નમસ્કાર મિત્રો, તો હવે આપણે આપેલ દશાંશ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે. એનો ત્રીજો અને ચોથો દાખલો મેં રકમ લખેલી છે. તો હવે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. આનું મારે દશાંશ સ્વરૂપે અત્યારે છે એને અપૂર્ણાંક સ્વરૂપે મારે ફેરવવા, તો પોઈન્ટ પછી 2 આંકડા છે તો હું આમ લખી શકું 5184/100. પોઈન્ટ પછી 2 આંકડા હોય તો છેદમાં 2 0 તમે મૂકી દો તો આ દશાંશ અપૂર્ણાંકનું કિંમત અપૂર્ણાંકમાં રૂપાંતર થઈ ગયું છે. હવે હું 5184 નું વર્ગમૂળ શોધીશ અને 100 નું વર્ગમૂળ. 100 નું વર્ગમૂળ તો અત્યારથી તમને આવડી જ ગયું છે. 100 નું વર્ગમૂળ કેટલું થશે? 10 થશે. તો હવે પેલા 5184 નું વર્ગમૂળ શોધીએ. 5184. હાલો, અહીં 100 નું વર્ગમૂળ. હવે 5184 સંખ્યા કેવી છે? બેકી. બેકી સંખ્યા હોય તો કેટલા વડે ભાગાલ છે? 2 વડે. 2 દુ 4, 1 વધ્યો. કેટલા થઈ ગયા? 11. 2 પંજા 10, 1 વધ્યો. 18. 2 નવા 18, 2 દુ 4. જો તમને આ રીતના ન ફાવે તો 5184 ભાગ્યા 2 કરશો તો 2592 આવશે. હવે પાછો 2 વડે હલવું. 2 1 2, 2 દુ 4, 1 વધ્યો. 18 19 થયા. 2 નવા 18, 1 વધ્યો. 2 6 12. 2592 ભાગ્યા 2 કરશો એટલે 1296 આવશે. 2 કરતા એક સંખ્યા નાની છે, સાથે હું 2 લઉં છું. 2 6 12. 9 નો ભાગ હલવું. 2 ચોકું 8, 1 વધશે. 1 વધે એટલે કેટલા થઈ ગયા? 16. 2 8 16. હજી આપણે પાછો 2 વડે હલવીએ. 2 તેરી 6, 2 દુ 4, 2 ચોકું 8. હજી આપણે 2 વડે હલવીએ. 2 એકું 2, 1 વધ્યો. શું થઈ ગયું? 2 6 12, 2 દુ 4. હલો, હજી સંખ્યા વડે આપણે 2 વડે જ હલવીએ કારણ કે બેકી સંખ્યા છે. 2 8 16, 2 એકું 2. હવે સંખ્યા એકી આવી ગઈ. હવે સંખ્યા શું આવી ગઈ? એકી. એકી સંખ્યા હોય તો ફરજિયાત કેટલા વડે હલવવાનો? 3 થી ટ્રાય કરવાની શરૂઆત કરવાની છે. સરવાળો કેટલો થાય છે? 1 ને 8 9. જો જેના સરવાળાને 3 વડે ભાંગી શકાય, 1 ને 8 9, 9 ને 3 વડે ભાંગી શકાય? હા, કારણ કે 9 છે 3 ના ઘડિયામાં આવે છે. 3 તેરી 9, તો આમાં 3 વડે હાલશે. હાલો, 3 દુ 6, 2 વધ્યા. 3 દુ 6 એટલે 8 માંથી 6 જાય તો 2 વધશે. 2 ને મેં બાજુ મૂકી દીધા એટલે કેટલા થઈ ગયા? 21. 3 સત્તા 21. 3 ના ઘડિયામાં જ આવશે. 3 નવા 27, 3 તેરી 9, 3 એકું 3. હવે આપણે 100 ની તો તમને ખબર જ છે. ડાયરેક્ટ 2 વડે હલવીએ. 2 પંજા 10, અહીં 1 મૂકી દો. સોરી, 2 પંજા 10, 0 નો 0. 100 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 50. પાછી બેકી સંખ્યા શું આવશે? 2 દુ 4, 1 વધ્યો. કેટલા થયા? 10. 2 પંજા 10. અથવા 50 ભાગ્યા 2 કરશો શું આવશે? 25. હવે આ 25 સંખ્યા કેવી છે? એકી છે. 3 વડે ભાગાલ છે. ટ્રાય કરીએ. સરવાળો 5 ને 2 7. 7 સરવાળો કોઈ દી 3 ના ઘડિયામાં આવે નહીં. તો હવે 5 વડે હલવીશ. પચું 25, 5 એકું 5. આ થઈ ગયું. 2 નું આપણે વર્ગમૂળ કાઢી લઈએ. પેલા હું આનું વર્ગમૂળ કાઢું છું. આનું વર્ગમૂળ જોડકા કરી દઉં છું. જોજો, ડાયરેક્ટ લખું 2 નો વર્ગ. હું અહીં લખું છું 2 નો વર્ગ, પાછું 2 નો વર્ગ, પાછું 2 નો વર્ગ, પાછું 3 નો વર્ગ, પાછું 3 નો વર્ગ. હવે જવાબમાં શું આવશે? હું અહીં લખું છું સાઈડમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2. વર્ગની સાથે વર્ગમૂળની નિશાની શું થઈ જાય? દૂર થઈ જાય. હવે જવાબ શું આવશે? અહીં લખી નાખું છું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હાલો, 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 દુ 48 દુ 72. હજી એકવાર ટ્રાય કરી લે ગુણાકારમાં.
આમાંય કરવો હોય તો કરી શકાય 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 24 દુ 48 72 આનો બધાનો જવાબ શું આવશે 72 હાલ તો તમને ખબર પડી ગઈ 5184 નું વર્ગમૂળ શું થશે 72 આનું વર્ગમૂળ તો આપણે ખબર જ છે તો એ સતાય મેળવી નાખીએ જોડકા કરી દઉં છું 2 નો વર્ગ 5 નો વર્ગ વર્ગની સાથે વર્ગમૂળ શું થઈ જાય દૂર તો શું થઈ જાય 2 ગુણ્યા 5 શું આવી જશે 10 હવે હું અહીં એટલા ચોરસમાં ડાયરેક્ટ કરી નાખું છું જવાબમાં શું આવશે 5184 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 5184 વર્ગમૂળમાં 100 5184 નું વર્ગમૂળ તો તમે ડાયરેક્ટ કહેશો સાહેબ 72 હું અહીં 72 લખ નાખું 100 નું વર્ગમૂળ તમે કહેશો 10 72 ભાગ્યા 10 તમે કરશો તો જવાબ શું આવશે 7.2 જવાબ શું આવશે 7.2 તો આ રીતનો કોઈ પણ દાખલો તમે ગણી શકો ચોથો દાખલો જોઈએ 4225 4225 સંખ્યા કેવી છે એકી 3 વડે ભાગાલ છે ટ્રાય કરીએ સરવાળો કરીએ 5 ને 2 7 7 ને 2 9 9 ને 4 13 13 છે કોઈ દિવસ 3 ના ઘડિયામાં આવે ન આવે તો 3 વડે ભાગ હાલશે નહીં તો ડાયરેક્ટ કેટલા વડે હલવાનો છે 5 વડે તો આપણે ખ્યાલ છે 5 વડે હાલશે કે નહીં બસ એકમનો અંક છે 5 કે 0 હોય જો એકમનો અંક 5 હોય કે 0 હોય તો 5 વડે ભાગ ચાલશે જ હાલો આ 5 છે 5 કરતા 4 નાના છે એટલા માટે 2 અંક લઈશ 5 અઠ્ઠા 40 2 લીધા કેટલા થઈ ગયા 22 તો 5 ચોકુ 20 પાસા 2 વધ્યા 25 થઈ ગયા 25 25 પાછો 5 વડે હલવીશ 5 એકુ 5 3 વધ્યા કારણ કે 8 માંથી 5 જાય તો 3 34 થઈ ગયા તો શું થશે 5 ચોકુ 30 5 સત્તા 35 વધી જાય 5 30 4 વધ્યા 45 થયા 45 એટલે કેટલા થશે 5 નવા 45 હાલો હવે 5 વડે હાલશે નહીં 169 સાહેબ ક્યાંક આવી ગયા છે વાંધો નહીં આપણે ન યાદ આવે યાદ આવી જાય તો ડાયરેક્ટ મૂકી દેવાનું છે 169 છે કોઈનો વર્ગ થાય 11 નો વર્ગ 121 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169 સાહેબ 13 આવી જાય છે ડાયરેક્ટ જો ખબર પડી જાય તો ન ખબર પડે તો 5 વડે નો હાલે 7 વડે આને હલવશો શેષ વધશે 9 વડે ભાગ હલવશો તોય શેષ વધશે 11 વડે ભાગ હલવશો તોય શેષ વધશે 13 વડે હલવશો એટલે તમને જવાબ મળી જશે 13 13 169 13 એકુ 13 હું ચેકી નાખું છું બીજું હાલો હવે મેં કરતા ભૂલી ગયો છે કે પોઈન્ટ પછી 2 આંકડા છે તો આમ લખી શકાય 4225 ના છેદમાં 100 4225 નું તમે કરી નાખ્યું છે હવે કોનું બાકી છે 100 નું બાકી છે હું 100 નું કરું છું 100 સંખ્યા કેવી છે બેકી બેકી હોય તો કેટલા વડે ભાગ હાલે 2 વડે 2 પંજા 10 0 ના 0 હવે સંખ્યા પાછી બેકી છે 2 દુ 4 1 વધશે 1 0 એટલે 10 2 પંજા 10 સંખ્યા કેવી આવી ગઈ એકી 25 25 5 એકુ 5 બેયના આપણે વર્ગમૂળ સામસામે જ કાઢીએ છે આનું વર્ગમૂળ જોડકા કરી નાખું 5 5 નું જોડકું 13 13 નું જોડકું 2 2 નું જોડકું 5 5 નું જોડકું જે જોડકા કર્યા છે એ હું અહીં નીચે લખું છું 5 5 એટલે 5 નો વર્ગ 13 13 એટલે 13 નો વર્ગ 2 2 એટલે 2 નો વર્ગ 5 5 એટલે 5 નો વર્ગ વર્ગની સાથે વર્ગમૂળની નિશાની શું થઈ જાય દૂર તો હવે જવાબમાં શું આવશે 5 ગુણ્યા 13 13 પંજા 65 આનો જવાબ 65 આવે વર્ગની સાથે વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય 2 ગુણ્યા 5 જવાબ આવશે શું આવશે 10
બેયનું વર્ગમૂળ મારે નીકળી ગયું છે. હવે હું નીચે લખીશ. હવે વર્ગમૂળમાં 4245 વર્ગમૂળમાં 100. હવે 4245 નું વર્ગમૂળ કેટલું થાય છે? 65. 100 નું વર્ગમૂળ 10. પોઈન્ટ છેદમાં 1 0 છે તો એક આંકડા પછી પોઈન્ટ મૂકીશ તો શું આવશે? 6.5. તો આ રીતે તમે કોઈ પણ દશાંશ અપૂર્ણાંક વાળા દાખલા છે એનો કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. અને 5મો દાખલો છે હવે તમારે પ્રેક્ટિસમાં છે, પ્રેક્ટિસ કરવાનો છે. તો સ્વાધ્યાય આ ત્રીજા ટોપિકના 5 દાખલા છે અહીં પૂરા થાય છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની. તો આજે આપણે ધોરણ 8માં પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 6.4 નો ચોથા દાખલા વિશે અભ્યાસ કરીશું. નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો. આ નીચે આપેલી સંખ્યા માટે નાનામાં નાની સંખ્યા શોધો કે આપેલી સંખ્યામાંથી બાદ કરતા આ સંખ્યા પૂર્ણ વર્ગ અત્યારે નથી. 402 છે એનું વર્ગમૂળ નીકળી શકતું નથી. એક નાનામાં નાની સંખ્યા એવી તમે એક બાદ કરો કે મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આમાંથી એક સંખ્યા તમે બાદ કરી દો એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય. પછી સંખ્યા પૂર્ણ વર્ગ થાય પછી તેનું વર્ગમૂળ શોધવાનું છે. આપણે ભાગાકારની રીતે આ દાખલો ગણીએ. હવે પેલો ભાગાકારની રીતે દાખલો ગણવા માટે શું કરશું? પેલા આપણે ભાગાકાર કરીશ. આમ 402 ભાગાકાર માટે જે મેથડ છે એ બાજુમાં લખ નાખવાની છે. 1 ગુણ્યા 1 1, 2 ગુણ્યા 2 4, 3 ગુણ્યા 3 9, 16, 25, 37, 49, 66, 81, 100. આપણે બાજુમાં લખી નાખીશું. 3 સંખ્યા હોય તો મેં તમને કીધેલ છે પેલા એક સંખ્યા લેવાનું 2. આ પૂર્ણ વર્ગ નથી હો, ખાસ ધ્યાન રાખજો. પૂર્ણ વર્ગ સંખ્યાનો આપણે ભાગાકાર જોતા હતા ત્યારે મેથડ એક જ વાપરતા પણ બીજા સ્ટેપ થી બદલી જશે. આમાં કોઈ દિવસ શેષ 0 આવશે નહીં. શેષ 0 ક્યારે આવે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો જ 0 આવે. સ્વાધ્યાય 6.4 ના પહેલા દાખલામાં મેં 10 દાખલા ગણાવ્યા હતા. 10 માં શેષ 0 આવતી હતી. એનો મતલબ એમ થાય દરેક પૂર્ણ વર્ગ સંખ્યા હતી. આ તો ચોખવટ કરેલ છે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, આમાંથી એક સંખ્યા બાદ કરશો પછી પૂર્ણ વર્ગ વધશે. એનો મતલબ એમ થાય શેષ વધશે. હાલો 4 છે. હાલો 4 આડી 5 જ તોય હું આ લે કેમ તે 4 કરતા વધવું ન જોઈએ. હું અહીં લખું છું 2 દુ 4 શું આવશે? 0. જેની સાથે સરવાળો જેની સાથે કર્યો છે એની સાથે જ પાછો સરવાળો કરું છું, ગુણાકાર કર્યો છે. 2 ને 2 કેટલા થાય? 4. જેની સાથે ગુણાકાર કર્યો છે એની સાથે શું કર્યો છે? સરવાળો. હાલો હવે ઉપરથી ઉતાર લઉં છું 0 2. તો એનો મતલબ એમ તો 2 વધ્યા છે. કેટલા વધ્યા? 2. હાલો હવે હું ભાગ નહીં હલવીશ તો હાલીશ ને કદાચ મારે હલવો હોય તો 0 વડે ભાગ હાલશે. હવે શું કરીશ? અહીં જોજો અહીં 0 અહીં કેટલા છે? 2. તો મારે 2 લાવવા છે તો અહીં કોઈ પણ સંખ્યા હું લખીશ. શરૂઆત કરું છું 4 તો રહેશે જ. જોજો અહીં 4 તો રહેશે જ. 4 ગુણ્યા 1 લખી શકું, 2 લખી શકું, 3 લખી શકું, 0 લખી શકું, કોઈ પણ લખી શકું. જોજો હું કરીશ. આ 2 કરતા વધવા જોઈએ નહીં. જોજો 40 ગુણ્યા 0 આમાંય લખી શકું. 41 ગુણ્યા 1 1 આવવું જોઈએ. 0 0 આમાંય લખી શકું. 42 ગુણ્યા 2 આ બધી તો 2 કરતા વધી જ જશે. 41 41 42 દુ 84. 40 ગુણ્યા 0 એટલે શું થશે? 0. હાલો તો અહીં લખું છું 40 ગુણ્યા 0. 40 નો 0 એરે ભાગ હાલે જવાબ શું આવે? 0. 2 ના 2 0 ના 0. જેની સાથે ગુણાકાર કર્યો છે એની સાથે જ પાછો સરવાળો 40 ના 40. આ ભાગાકારનો દાખલો હજી તમને ન સમજાતો હોય તો સ્વાધ્યાય 6.1 ના 1 થી 10 દાખલા છે. ખાસ કરીને મેં એક સ્ટેપ સમજાવેલ છે કઈ રીતનો ગુણાકાર ભાગાકાર કરવાનો છે. તો ઈ પહેલા દાખલો જોઈ પછી આ દાખલો જોવો જેથી તમને સરળતાથી યાદ રહી જશે. હવે આપણે ખબર પડી કે ચાલો શેષ કેટલી આવી છે? 2 આવી છે. તો સાહેબ આપણે આ દાખલો હવે
આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી સાહેબ, શેષ વધે છે એનો મતલબ છે પૂર્ણ વર્ગ નથી, તો શેષ બાદ કરી નાખવામાંથી કઈ સંખ્યા બાદબાકી કરતા નવી સંખ્યા પૂર્ણ વર્ગ વધે? તો હવે હું અહીં લખીશ, હવે 402 માંથી 2 બાદ કરતા 402 માંથી 2 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થશે, મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થશે। હાલો 402 માંથી હું 2 બાદ કરી નાખું શેષ, તો 402 માંથી હું 2 બાદ કરીશ એટલે કેટલા વધશે? 400 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો સાહેબ એનું પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો નવી સંખ્યાનો વર્ગમૂળ શોધો, તો હવે હું 402 નું વર્ગમૂળ લખું છું, ખાસ ધ્યાન રાખજો, સોરી 400 નું વર્ગમૂળ તમે કાઢશો એટલે ઓટોમેટિક કાઢવાની જરૂર નથી, ઓટોમેટિક છે જ, આ શેષ વધતી હતી એનું 20 વર્ગમૂળ છે, કેટલું છે? 20। તો અહીં તમારો પહેલો પ્રશ્ન છે પૂરો થાય। પાછો સમજાવી દઉં છું, 4 હતા તો 2 દુ 4, 0 ના 0 ઉપરથી 0 2 ઉતારો, અહીં 1 વડે ભાગ નતો હાલતો, 2 વડે નતો હાલતો, 3 0 વડે મેળવ્યું, તો 40 ગુણ્યા 0 એટલે 0 જ આવશે, શેષ 2 ના 2 જ રહેશે। જે સંખ્યા વડે ગણ્યું એ સંખ્યા ઉમેરવાની છે, અહીં 2 વડે ગણ્યું તો 2 ઉમેરે, 0 વડે ગણ્યું તો 0 ઉમેરે, કોઈ ફરક પડશે નહીં। આના કરતા હંમેશા આ સંખ્યા કેવી હશે? ડબલ હશે। તો આપેલી સંખ્યામાંથી જો નાનામાં નાની સંખ્યા કઈ બાદ કરી આપણે? નાનામાં નાની સંખ્યા 2 બાદ કરી, 402 માંથી 2 બાદ કરશો એટલે 400 આવશે, 400 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે, 400 નું વર્ગમૂળ ઓલરેડી કેટલું થશે? 20 થશે। હવે આપણે બીજો દાખલો જોઈએ। હવે આપણે બીજો દાખલો જોઈએ। આ 1989 છે, તમને પહેલેથી જ કહી દીધું છે કે 1989 પૂર્ણ વર્ગ સંખ્યા નથી। આમાં કોઈ એક સંખ્યામાંથી બાદ કરશો પણ નાનામાં નાની સંખ્યા ગમે એ બાદ નથી કરવાની, નાનામાં નાની એક સંખ્યા બાદ કરશો તો પૂર્ણ વર્ગ સંખ્યા મળશે, પૂર્ણ વર્ગ સંખ્યા મળે પછી તેનું વર્ગમૂળ શોધવાનું છે। આપણે દાખલો સ્ટાર્ટ કરીએ ભાગાકારની રીતે। 1989 ચાર સંખ્યા છે, તમને મેં કીધું છે 2 ના ભાગ પાડો। 19 કરતા વધવી ન જોઈએ સાહેબ, 19 કરતા ન વધે ને તો 4 લઈ લે, ચોકે 16। હાલો હું અહીં લઈ લઉં છું, જોજો 100 આપણે બાદબાકી આમ જ કરતા, 9 માંથી 6 જાય તો 3 અહીં 0। જે સંખ્યા વડે તમે ગુણ્યું છે એ જ સંખ્યા વડે સરવાળો કરું છું, 4 ને 4 8 થઈ ગયું। હાલો ઉપરથી ઉતારી લઉં છું, ઉપરથી હું ઉતારું 8 9 તો હું વધ્યું 389 થઈ ગયા। હાલો હવે 389 તો પહેલા આપણે શું કરતા? પૂર્ણ વર્ગ નવડો ક્યાં મળે એ જોતા હતા, તો અહીંયા શોખવટ જ કરી છે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, નકર તો આપણે નવડો ક્યાં છે એ જાડી 3 વડે કરત અને 9 બીજા ક્યાં 7 વડે કરત, પૂર્ણ વર્ગ સંખ્યા નથી। તો અહીં મારે એક સંખ્યા લેતી જ આવી પડશે, 81 82 83 84। જો કઈ રીતનું ખાસ ધ્યાન રાખજો, હું નીચે લખું છું, 1 વડે ભાગ હલવું, આના કરતા ઓછી રહેવી જોઈએ, શેષ વધશે। 2 વડે હું હલવું તો અહીં 2 થાય, 82 2 2 અહીં જે સંખ્યા લખીશ એ જ સંખ્યા નીચે આવશે, 83 84 85। હવે વચ્ચે તો આપણે આગળ કરી નાખશું, એક જ દાખલા પૂર્તિ કરીશ, પછી એક પર દાખલામાં ત્રીજો અને ચોથો દાખલો ગણીશ ને હું ડાયરેક્ટ લખીશ। 81 81 ખબર પડી જાય, 2 દુ 4 8 દુ 16 3 તેરી 9 8 તેરી 24 ચોકે 16 8 ચોકુ 32 ને 33 પચું 25 વધી પડી 2 8 5 40 ને 2 42। તમે જોશો તો 400 વધી જશે, 425 તો 84 ગુણ્યા 4 આવશે, તો અહીં લખીશ 84 ગુણ્યા 4 શું થશે? 336। 9 માંથી 6 જાય તો 3, 8 માંથી 3 જાય તો 5, 0 ના 0। જે સંખ્યા વડે ગુણ્યું છે એ સંખ્યા વડે સરવાળો કરો, 4 ને 4 8 8 ના 8। આ શેષ વધી છે, શું વધ્યું છે? શેષ। તો હવે અહીં લખવાનું ઉપર 1989 માંથી આ નોંધ કરીને લખવાનું છે। હાલો 1989 માંથી કેટલા બાદ કરતા?
53 બાદ કરતા 1989 માંથી 53 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હશે. મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હશે. બાદ કરું છું જોજો. 1989 માંથી 53 બાદ કરવાના છે. 1989 માંથી 53 બાદ કરું. 9 માંથી 3 જાય તો 6, 8 માંથી 5 જાય તો 3, 1936. હાલો, હવે એનું વર્ગમૂળ કાઢવાનું છે. મળતી સંખ્યાનું વર્ગમૂળ 1936 નું વર્ગમૂળ કાઢવાની જરૂર નથી. જે ઉપર હશે એ જ એનું વર્ગમૂળ હશે. કેટલું હશે? 44. તો હવે રકમ જોજો. નીચે આપેલી સંખ્યા માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો એવી કે આપેલ સંખ્યામાંથી બાદ કરતા. કઈ નાનામાં નાની સંખ્યા છે? 53. આપેલી સંખ્યામાંથી 53 બાદ કરશો ને તો પૂર્ણ વર્ગ મળશે. 1936 હવે શું થઈ ગયું? પૂર્ણ વર્ગ. 1936 નું વર્ગમૂળ કાઢશો એટલે શું આવશે? 44. આ તો તમારી શું હતું? શેષ વિધિ હતી. એનો મતલબ એમ તો 1989 માં 53 સંખ્યા વધારે હતી. હવે આપણે આ સંખ્યા તમારે આ રીતનો ગુણાકાર કરવાનો છે. આ નોંધ કરીને લખવાનું છે, જેથી તમે પાછળથી ગમે ત્યારે રિવિઝન કરો જ્યારે તમને તકલીફ થાય નહીં. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ.